સીતારામ બધાઈને। આજે છે મંગળવાર અને સાડા પાંચ વાગી ગયા છે। આજે સવારથી છે ને દી બગડ્યો છે, મોડું થઈ ગયું, ચા બળી ગયો, ઘરની અંદર નુકસાન થતાં થતાં રહી ગયું, અડધી કલાકનો આરામ વધી ગયો મારો અને એનું પરિણામ મારે આખો દિવસ ભોગવવું પડ્યું। માણસની અંદર જે છે ને ખામી અને ખૂબી બે હોય છે। ખામી અને દરેક માણસની અંદર ખામી એ હોય અને ખૂબી એ હોય। જે વિશ્વાસ રાખે છે ને એને આપણી અંદર ખૂબી દેખાય છે અને જે શંકા કરે છે એને આપણી અંદર ખામી દેખાય છે। જ્યાં સુધી આપણા સંબંધ જે છે કોઈ સાથે સારામાં સારા હોય, એની સાથે આપણે બનતું હોય અને જેને આપણે કહીએ કે આપણા સ્નેહીજનો હોય, ત્યારે આપણી લાખો ભૂલો, લાખો આપણી ગલતીઓ જેને આપણે કહીએ છીએ, આપણે ઘણું બધું ન કરવાનું કરી નાખ્યું હોય છતાં સારા સંબંધ છે ત્યાં સુધી એ વ્યક્તિને આપણી અંદર એક પણ દોષ દેખાશે નહીં। પરંતુ જેવું આપણું એ વ્યક્તિ સાથે બગડ્યું અને આપણા સંબંધો ખરાબ થયા એટલે તમે જે છે એને સરસ મજાનું જાયફળ, એલચી, સરસ મજાની સાકર અને કઢિયેલ ઉકાળેલું સરસ મજાનું દૂધ આપો તો એની અંદર એક ખોચા કાઢી અને પૂરા તમને બતાવશે। એટલે તમારી ભૂલો જે છે એ તમને એ બતાવશે। એટલે નક્કી નથી થતું કે આપણી અંદર ભૂલો છે કે માણસને આપણામાં સ્વાર્થ દેખાય છે એટલે ભૂલો દેખાય છે। એટલે માણસ જે છે એ માણસ તો એક જ હોય પરંતુ સમય અલગ હોય છે। તમારી જરૂર હતી અને તમારી સાથે સારા સંબંધ હતા એટલે તમારી અંદર એક પણ દોષ નહોતો, તમારી જરૂરિયાત પૂરી થઈ। અમારે છે ને રોડનું મકાન ને એટલે વાહન એટલા વયા જ જાય કે એની વાત જવા દો। જ્યારે તમારી એની જરૂરિયાત પ્રમાણેનું માણસ મળી ગયું છે એટલે તમારી અંદર ગમે એટલા સારા લક્ષણો હશે છતાં પણ એ તમારા લક્ષણો જે છે એને ભૂલો જ દેખાશે। એટલે ખામી અને ખૂબી દરેકની અંદર હોય છે અને જે આપણી ઉપર વિશ્વાસ રાખી અને જે ચાલે છે એને આપણી ખામી હોય એટલે કે આપણે શંકાની દ્રષ્ટિએ જોવે છે એને આપણી અંદર ખામી દેખાય। સીતારામ બધાઈને। આજે જો શાંતિથી બેઠા છે, કાંઈ તોફાન કરતા નથી, ટેકો લીધો, ખૂણામાં સલગરી ગયા, પાસે ઓશિકું રાખ્યું, ઓશિકાને ટેકે બેઠા અને જાણે ઘરની અંદર કંઈ માણસ જ નથી ને તોફાની બાળક જ નથી। નહીંતર તો ચાર પગે હળિયું જ કાઢે। આજે એ ઉઠ્યા છે ને ત્યારના મસ્ત ચા પી લીધો એની હાથે અને શાંતિથી બેઠા બેઠા કાંઈ તોફાન નહીં, ઓલા ઘરે મૂકી જા, અહીં મૂકી જા, વા મૂકી જા, આમ શાંતિથી બેહે ને તો આપણે એવી મજા પડી જાય કે એની વાત જવા દો। અને તમને તમારે બેઠા બેઠા કદાચ અડધી કલાક આરામ કરવો હોય ને તો તમે બેહીને આરામ કરી શકો, નહીંતર તમારાથી આરામ જ ન થાય। જો બેઠા બેઠા નીંદર કરે છે, દેખાય છે તમને? એટલે હું એનાથી આઘી બેઠી છું। નીંદર કરે છે ને એની બાજુમાં જાઉં તો એની નીંદર ભંગ થાય। વૃદ્ધોનું તો જો કે આમ જ હોય, લગભગ વૃદ્ધો બેઠા હોય વળી હુઈ જાય, વળી બેહે વળી હુઈ જાય, પણ અમારા બા જે છે ને આજ જ આમ શાંત બેઠા છે। નહીંતર તમને ખબર જ છે કે હાલતા ને ત્યારે અળિયાપટ્ટી અને હાલતા નથી અને શેટીની ઉપર જવા દીધી અને ગાદલું નીચે પાથરી દીધું છે ને તો એ ચાર પગે ઘુમરાલીએ છે। આજે આ શાંત બેઠા હોય ને તો એવા વાલા લાગે, ઓલું છોકરું ન હોઈ ગયું હોય ને માં થોડીને કામ કરી લે ફટાફટ, એની જેમ કેવા આમ ગાલે હાથ દઈને જો છાના મના બેઠા જ। આ બધા જે છે ને અહીંયા મેન હોલમાં, એટલે નહીંતર મને ઘણા પરમ દિવસે એક બેન નીકળ્યા ને તો મને જારીએથી એટલે બાને તમે અહીં રાખો કે અહીંયા કે બધું કરે ને આન તેન છીન પીની, તો તમારી કે કોઈ મહેમાન આવે તો મહેમાનને ઘડીક વાર બાયણે કાઢી મૂકવાના। મહેમાનનું ઘર ન હોય, બાનું ઘર હોય અને વૃદ્ધોને ઘરની અંદર ખૂણામાં ન કોઈ રખાય, એનો જીવ બળે મૂંઝાય। આપણે જ બધા ઓલમાં કરીને બેઠા હોય, મહેમાન આવે તો બાને ક્યાં નાખવા, એટલે એનો જીવ ના મૂંઝાય, એને ક્યાંય ન રખાય, ઘરમાં જ રખાય। કોઈ આવે તો એનું મન હળવું થાય અને છેલ્લા જીવનના વર્ષો જે છે એના થોડાક આમ આનંદિત અને પ્રફુલ્લિત રીતે પસાર થાય। બાકી તો હું જીવનની અંદર બીજું કાંઈ આપણે લઈ જવું છે। તો હાલો મિત્રો, આવજો બધાય। સીતારામ। બા આમ છાના મુના ડાયા થઈને બેઠા છે, કેવા મોઢું હતાડી દીધું નાના છોકરાઓની છે।
એ નીંદર કરે છે બેઠા બેઠા, બીજું કંઈ નથી કરતા. આવા જ અમારા વિડીયો જોઈએ રાખજો અને મને એને બાને સપોર્ટ કરી રાખજો. બાને તો બિચારાને ખબર નથી કે આખી દુનિયાની અંદર હું છવાઈ ગઈ છું. મારી વહુએ આખી દુનિયાની અંદર મને ફેમસ કરી દીધી છે. બાને અત્યારે દેશ વિદેશની અંદર બધાય બાના ચાહકો છે. તો મારા નણંદ કહેતા હતા કે બાને તો તે બહુ ફેમસ કરી દીધી, જ્યાં જાય ત્યાં બા જ દેખાય, જ્યાં જાય ત્યાં બાની જ વાતો થતી હોય. કે મને કહે કે એક તમારા પોરબંદરના બેની કે એના સાસુ વહુના વિડીયો ઉતારે છે ને એવા કે સાસુની સેવા કરતા હોય ને પછી કે અમે એમ કહીએ કે અમારા ભાભી છે. ત્યારે ખબર પડે કે અમારા બાના વિડીયા બધે જોવાય છે. તો હાલો મિત્રો, આવજો, કામ કરી લઉં. બા સાનામુના બેઠા છે. તો સીતારામ બધાયને. સાસુ વહુ બેસી ગયા, બાની બાજુમાં હું કરીને બેસી ગઈ, એ મારો ટેકો લઈને બેસી ગયા. અમારી દિનચર્યા કાયમની આ ને આ એક જ દિનચર્યા, કાંઈ બોલતા નથી. આજે છાનામુના ચૂપ છે. એક મોટામાં મોટી પ્રોબ્લેમ છે ને બાની, એ છી ને પીની બિચારાને ખબર નથી પડતી ને એ પ્રોબ્લેમ છે. નહીંતર હાજા આમ વ્યવસ્થિત હોય ને તો કાંઈ નડે એમ નથી કોઈને. ગમે ત્યાં મૂકી આવીએ ને તોય છાનામુના બેહે એમ છે. અને એક મગજ કંઈક ઘોરી લઈ જાય. કાલે આખી રાત ન હુતા, પરમ દિવસે આખો દી આખી રાત, અને આજે છે ને સવારે 4 વાગે એક ઝોલું લીધું. એ ખબર પડે છે પાછી. વાલું કરાય, કિસ કરાય, હાથ ફેરવાય, પછી લાડે ને મારી પાસે એની પાસે બેઠી હોય તો લાડ લડાવે. માખ્યું એક અમને હક નથી દેતી. આ છે ને ઓલા સેવ ને મમરા ને ઢોરાણા હોય ને, ખાતા હોય થી કંઈક ને કંઈક મોઢું ભર્યું હોય, આખો દી કંઈ બાને નવડાવતા ન હોય. ઓલા હું તો ફુવારા છાટીને થઈ ગઈ. તમે વાત માનશો, અમારે છે ને ઓલો એર સ્પ્રે લઈએ ને 10 દી ન હાલે. 10 દીની અંદર રૂમ સ્પ્રે ભયો જાય. કારણ કે બાના છી ને પીને છે ને એની અંદર ગંદી સ્મેલ આવે. કોઈ ઘરની અંદર હોલની અંદર કરે ને તો સ્મેલ આવે. ને હમણાં પંખો કરું ને, પંખો બંધ રાખ્યો મેં. હમણાં પંખો ચાલુ કરું ને એટલે કે ટાઈટ લાગે. એની વાત એ સાચી, ગલઢાણ ટાઈટ લાગતી હોય. આપને છે ને કામ કરીએ એટલે ગરમી થાય, બાને ગરમી ન થાય અને ઠંડી લાગે. ને સ્વેટર એ નથી ઉતારતા. જીન કુકડું ચડાવ્યું છે ને એ ઉતારતા જ નથી. ધોઈને પાછું એની ચડાવી દે. બીજા લાંબા 2-3 છે. એક આવું કાળું છે, કાળું નથી પહેરવું, કાળું ન પહેરાય. કે મને એમ જ કહીશ કાળું સ્વેટર ન પહેરાય. સીતારામ, સીતારામ બોલો, સીતારામ બોલો. સીતારામ બોલાતું બહુ એટલું બધું નથી બોલી. રાડ કેવો અવાજ કેવો હતો, એવો ધીમો પડી ગયો. રામ રામ રામ, હરિનું નામ 1000 વાર. હરિનું નામ, હરિનું નામ, હરિનું હા 1000 વાર. કૃષ્ણ નામ કરોડ વાર. આજ બોયલા ભારતીબેન. આજે તમારી ફરમાઈશ બાઈએ પૂરી કરી હો. ભારતીબેન કાયમ કે બાને વીઠલો બોલાવો. બાનું છે ને મગજ સ્થિર હોય ને તો એ બેહે. આજે સ્થિર છે અને તો આપણે બોલાવીએ ને એ બોલે, ને મગજ સ્થિર ન હોય ને તો ન બોલે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. કોણ દેખાય આમાં? કોણ દેખાય? કોણ દેખાય? કોણ છે? કોણ છે એમાં? કોણ છે? કોણ દેખાય? કોણ? લાખીબાઈ. વીઠલો? વીઠલો છે ક્યાં? હા, મેં મારો ને બાનો ફોલો દેખાય કેમેરાની અંદર મોઢા, તો એ વીઠલો છે બાને. લાખીબેન છે, લાખીબેન. લાખીબેન. હા, જ્યોતિબેન. લાખીબેન ને જ્યોતિબેન. આજ તો છે ને હવારમાં મારા ઘરવાળાએ પરાક્રમ કર્યા હતા. ચા મૂકી, ધીમો ગેસ રાખી, ગરમ કરી, અને મને ખાલી બેલ માર્યો. બેલ મારું ને એટલે હું એની સેકન્ડ આપણે હવારમાં બધા નીંદર બહુ જ આવતી હોય. એમ થાય જરીક વાર 5 મિનિટ હુઈ લઈએ. ગદનું મને ચડી ગયું ઝોલું.
આ બધા કહેતા હોય જ્યોત્સનાબેન આરામ કરો, તમારે આરામની જરૂર છે. આજે જરાક આરામ અડધી કલાક વધારે થઈ ગયો સવારે. એ અડધી કલાકનું પરિણામ કેવું આવ્યું, એ હોય ને ત્યાં જ હું જેવી બેલ મારે ને એવી ભાગું ઉઠીને સીધી, કે એ ભાગે મને ખબર છે. એટલે મને ચડી ગઈ નીંદર, એ નીકળી ગયા. ચાનો ગેસ ચાલુ અને ધીમો હતો તે સારું કર્યું. અડધી ટોપડી ચાની ભરી હતી ને એ ધીમે ધીમે બળી ને આખી ટોપડી છે ને કોયલા થઈ ગઈ. આખી ટોપડી કોયલા થઈ ગઈ. અને હું તો જ્યાં ઉઠી લગભગ 5:30 મારી નીંદર ઉઠી. 4:30 મને બેલ માર્યો તો 1 કલાક તો આપણે જોલું આવે એટલે આવવાનું છે. તો સારું નીંદર ઉડી હતી, નહીંતર તો ભડકા થા. તમારે મારા ઘરવાળાનું કામકાજ એવું છે કે 50 રૂપિયાનું ભાડું રિક્ષાનું, 50 રૂપિયાનું ભાડા હાટું થઈને 5 લાખનું નુકસાન કરે એમ છે. કેટલી વાર કહું કે દોડીને છે ને ભગાય નહીં, બધું સાચવીને જવાય. આજ હું છું, કાલ સવારે હું ના પણ હોય. બહારનું ધ્યાન રાખાય, તાળા મરાય, ઠેકાણે પડાય, બધું વ્યવસ્થિત કરી અને પછી જવાય. એવા 50 રૂપિયા તો કાંઈક ને ક્યાંક વયા જાય. ના પાડીએ, છોકરા એટલા સમજાવે કે આવી રીતે ન કરાય. મારે ક્યાંક જવું હોય ને ત્યાં મારો જીવ એટલો ઊંચક હોય ને કે એની વાત જવા દે. હું ઘડીએ ફોન કરીને પૂછું, આ કર્યું, ઓલું કર્યું, તાળું દીધું, આ કર્યું, બાને આમ કર્યું. બધું બહુ આપણે બંને ઘર માથે લઈને બાયું ફરતી હોય. ઘણા એમ કે હોય રા કાંઈ ઉપાધિ ન કરાય, ઘર મૂકીને વયા જાય, જી થતી હોય. જો આવા થાય. અડધી કલાક આરામ ખાલી વધારે થયો, બીજું કંઈ નથી થયું. મૂકીને ક્યાંય નથી ગઈ. અને હું ગઈ હોય ને તો લગભગ મારો ફોન છે ને અવિરત ઘરે ચાલુ જ હોય. ઘણી વાર વિચાર આવે કે ઘરની અંદર ક્યારેક બહાર નીકળીએ. બહારનું તો આમને હાલવાનું જ છે ક્યારેક. એટલે હવે બાને આમ કંઈ પ્રોબ્લેમ નથી, ખાલી બેસે ને ઓલું કરે. એકાદું માણસ હોય એટલે વાંધો ન આવે. પણ મને આનો ભરોસો નહીં. જો આવું કર્યું હતું તો ભડકા થાત ને પછી તો ભાઈ ગેસ બધું ભડકાઈ થાય તો ટોપિયા કાંઈ હળગીને કોયલાઈ થઈ જાય. આવું કરે તમારો દીકરો, કરે આવું. શું કરવું બોલો? 31 વર્ષ આમ કાઢી નાખ્યા. અને હવે જેટલી જિંદગી છે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ઈશ્વર બા વયા જાય ને એની વાહોમાં મારો છેડો ફાડી નાખજે. કારણ કે બાની સેવા કરવાવાળી તો હું છું, મારી સેવાવાળી કરવાવાળું કોઈ નથી. એટલે વેલેરું લઈ લેજે. પાણીની મને તું ત્યાં પીવડાવી દેજે. મારે કોઈના હાથનું પાણી પીવું નથી. ઈશ્વરને હું તો ઉઠીને દ્વારકાધીશને એ જ પ્રાર્થના કરું કે મને મારે સેવા કોઈ પાસે ન કરાવવી પડે, કે પાણીનો ગ્લાસ મારે કોઈ પાસે પીવો પડે નહીં. મેં સાંભળ્યું તો છે કે જે સાચા દિલથી વૃદ્ધોની સેવા કરતા હોય ને, ઈશ્વર જે છે ને એને સેવાનો મોકો ન આપે ને એની તંદુરસ્તી હારી રાખે. બસ ઈશ્વર મારા સામું જોવે. ઓળ્યું પડ્યું 3 દિવસ થયા. આજે થોડું ખારું છે. આમ જરાક આમ થાય છે, જે હબાકા તો નીકળે જ છે. એટલે તું આ બહુ હલન ચલન કે નથી કરતી. આમ ધીમે કસરત કરું. અને એક દિવસ ગરમ પાણીનો શેક કર્યો હતો. કારણ કે ઓળનું મગજનું બે ભેગું હોય ને તો એમાં કોઈ પાસે કસરત કરાવડા જવાય નહીં. ઘણા કે કોળિયું ભંગવાય પણ આવું કંઈ કરાય નહીં, થઈ જાય આ ફેડું સારું. આયોડેક્સ કેવું કંઈક લગાવાય, બામ કેવું પેનકિલર એક કીધી હતી. રામ લક્ષ્મણ જાનકી કી સદા કલ્યાણ એક આદય કરી મેં તુલસી બેસા કંથ કરે કોટમાં પડ્યા સોતા મેં રમારતી કારણે ત્યારે દેહ જીવન જબ રાજગણ અવિચારનાર કોઈ સોતા બેઠા સત્સંગમાં જીવન ગાફલ હોય. તો तुलसी आ संसार में भांत भांत के लोग 16 से मील चालिए नदी ना संजोग पाप न छूटे का हरि भजन સત્સંગ. જો અવાજ કેવો અવાજ હતો. વૃદ્ધાવસ્થા આવી છે મિત્રો, અવાજ નીકળતો. નિજ નિજ આશ્રમ પધારો, સિયાવર રામચંદ્ર કી જય.
ભગવાનના સુતનમાં હનુમાન કી જય. સોસરા બેઠા છે સત્સંગ આજે વ્રત આજે જીવન ગાફર હોય. હા ગાફર તુલસિયા સંસાર ભાજ ભાજ કરો સોસે મેં હૃદયના સંજય કોરિયરનો કાપા લોહી કાચે કાચા છે વાજા જાઓ એ ભરદ્વાર કરતા શંભુ ક્યાં કરે હિન્દી શ્યાવરા હા ભગવાન હનુમાન કી જય. મિત્રો જુવાનીના જોરની અંદર બહુ ઉલાળા મારવા નહીં, ન કરવાના કરવા નહીં, કોઈની આતેડી બાળવી નહીં, કોઈ હેરાન પરેશાન થાય એવા કોઈ કાર્ય કરવા નહીં, અને કોઈની બદદુવા લાગે ને એવું કાંઈ કરવું નહીં. બાઈએ તો બહુ સત્કર્મ કર્યા છે કે આજે ખાલી બસ એને થોડીક આ પ્રોબ્લેમ છે, કારણ કે એની ઇન્દ્રિયો ઉંમર પ્રમાણે તો થાય બધું, વૃદ્ધાવસ્થાને લાંબી ઉંમર હોય એટલે. બાકી ઘટપણ બહુ દોયલા છે. કેવો બાનો અવાજ કે અહીંયા બોયલા હોય ને તો 7મે 8મે ઘરે સંભળાય નહીં એવો જોરશોરનો અવાજ હતો. અત્યારે બાનો અવાજ નીકળતો નથી, અને સેવા કરવાવાળા તો બાને તો છે. આપણી પરિસ્થિતિ શું થાય ને એ આપણને ખબર નથી. ખબર નહીં કાલ કોનીએ જોયું, પણ કોઈની હાયું લેવી નહીં, કોઈની આતેડી બારવી નહીં, કોઈની બદદુવા લેવી નહીં. માણસ જ્યારે આપને ન પહોંચે ને ત્યારે આપણું બધુંય છે ને એ ઉપરવાળાને ભરાવે કે હે ઈશ્વર, હું તો આને પહોંચી નથી, તું જે છે ને આને પહોંચજે, મારાથી મારું ગજું નથી, હું તો રોઈને બેઠી રહીશ. અને જ્યારે એ 1000 હાથવાળાની લાકડી લાગે ને ત્યારે આપણે ઊભા રહેવાની ટેવડ રહીએ નહીં. એટલે જુવાનીના જોરમાં જુસ્સામાં કોઈ એવા કાર્ય ન કરીએ ને કોઈનો જીવ બળે ને એવા કોઈ પ્રયત્ન ન કરીએ. ને ખાસ તો આપણી વાણીને કારણે કોઈના ઘરની અંદર આગ લાગે ને એવા પ્રયત્ન કોઈ દિવસ કરીએ નહીં. બને ને તો હળકતું હોય ને ત્યાં પાણી છાંટીએ, ઘી છાંટવા જઈએ નહીં કે વધારે ભડકો થાય. વૃદ્ધાવસ્થા જે છે ને એ રાજાથી માંડીને રંકને કોઈને છોડતી નથી. તો આપણે કઈ વાડીના મૂરા છીએ. અને સ્મશાનની અંદર રાખ જે છે એ રાજાની એવી હોય ને રાખની એવી હોય, એમાંય કોઈ ફેરફાર નથી. માણસ છત હોય ને એ ચાક કરે, એટલે લાઈફ આવી જ છે.